આ મારી માં છે, આ મારો મોટો ભાઈ છે, અમારી બેન છે, આ મારી દીકરી છે, આ મારી બેન છે, આ મારી બેન છે, બધોય જો અમારો પરિવાર ભેગો થયો શૂટિંગ ઉતારે મારી બેન છે, બધોય પરિવાર મારો ભેગો થયો, બે મોટા ભાઈઓ, આ નાનકડો ભાઈ અમને દગો દઈને વયો ગયો તો મારી માને બધાય જો ટાણે હિંમત આપે છે ને મારી માને ટેવ છે ને મારા ભાઈના પગ પકડીને બેહવાની હતી તે ટાણે મારી બેનના પગ પકડી લીધા છે બિસાડીને રહો વરહના છે તે રાખવાતા ખરી ને ગમે એમ કરીને પોહ લાવે બધાય ભેગા થઈ જો જા દીપલા જા તારે ઉતરે જા હાલો માલદેભાઈ માલદેભાઈ અમારા મોટા ભાઈ માલદેભાઈ છે બસના ડ્રાઈવર હતા હવે રિટાયર થઈ ગયા હા હા કાકી ને બધા હિંમત આપે જો અટાડે મારી માને ટોરો વરી બધું કુટુંબ બેઠું અટાડે અમાર માલદેભાઈ કહે કે જોશના તું વિડીયો ઉતાર ને તમારો ભાગી કે મારે વિડીયો ઉતારું હાલો ને બેન ભાઈ બે ઉતારીએ બસના ડ્રાઈવર નું કે મેં કીધું તમે મને બસના ડ્રાઈવર નો પાસ મફત કાઢવી દો હું તમને વિડીયો બનાવતા શીખવાડું માલદેભાઈ હું તમારી ભેરી બસ માં આવતી યાદ છે હું રેખા હા 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 તો હું લાખી બેન ને કહું કે લાખી બેન રૂપિયા હા રૂપિયા મારી પાસે ઈ હોમ છે નહીં હું કે લાખી બેન રૂપિયા મારી પાસે બસ માં બેઠા ઉતરે ને બસ મે જીવન કીધું કે જીવન સીટે રૂપિયા છે હા મને કે ક્યાં છે કે હું કે સીટે કેવડા બંધો ને 2 રૂપિયા પડ્યા એવડી કાઢી પછી પાછા સજા ઘણા તો ન્યા પાછા નહોતા પછી લઈ લીધા અરે મન કે પોતના પેટની દઈ દેતા તમ કેવડી હતી તઈ ઠીક અમે તો આટલા વર્ષ નોકરી કરી જે વસ્તુ જોઈ અમે તરત આપી દઈએ આપણે કંડક્ટર નો હોપ દઈએ ને તોય દઈ દઈએ ભાઈ ઘરેની વસ્તુ કોઈ દી ઘરે નથી હા ના ના આજી રીતે કરી છે કરપ્શન વગરની કરી છે ચોરી વગરની હા કોઈ અન્યાય કર્યો નથી કોઈ માથે અન્યાય નથી કર્યો તેમ કાઈ નહીં અને કે બાનિયા કોઈ રોવા ડ્રાઈવર કંડક્ટર બીજા કંડક્ટર માથે અન્યાય નથી કર્યો મારા બેના પત્તા પત્તા હુંય બહુ ફેરી તમાર ફેરી અમારે બધી બહેનો બસમાં ફેરવતા અમાર ભાઈ વહીવટ કરીને શાંતિથી જીવતા અમે હા અને અમારો ઓફિસર બધા સારો મેળ હતો હા એ સમયમાં તો પગાર ધોરણ ઓછા બહુ હતા અટાણે પગાર ધોરણ બહુ છે બહુ સારા છે હા સારા છે તમારે કેટલો પગાર સેલો હતો છેલ્લે બેજી પગાર 5,000 રૂપિયા હતો સેલો ટોટલ 5,000 રૂપિયા મોંઘવારી મળતી હા 1,500 રૂપિયા કોઈ નાઇટના આઉટના કિલોમીટરના મળતા 12,000 પગાર મળતો તો 50 હા અટાણ ડ્રાઈવરો ના અટાણ બધાયના લાખ બાપાઈ પગાર છે હા તઈ તો ડબ્બા હતા ડબ્બા હતા હા હા સાચી વાત છે જો માલદેભાઈ આખી એની ઓલી કીધી કે તઈ ડબ્બા બસો હતી એટલો પગાર હતો અટાણે તો બસો વાળા ડ્રાઈવરો ને મજા નવી નવી બસો તઈ તો ઓલા તઈ ને અડધી કલાક પહેલા બ્રેક મારે ને તઈ તો બ્રેક લાગતી અમારા આ ભાઈ ડ્રાઈવર છે બસ આવડે ખટારો આવડે બીજો ભાઈ દાઢી વાળા અમારા શંકર ભગવાન રાતો છે બગદાણા વાળા બજરંગ બાપા છે અમારે યા ભાઈ જો બગદાણા વાળા જેવો જ લાગે કે નહીં હે આખી અણહારે નહીં આવે જો એ ભોળાનાથ નહીં આવે હા અમાર બેન તો લગભગ મીડિયામાં હોય જ બધાય આ છોકરો છે ને એ શરમાય બિસાડો એ અહીંયા નોખો બેઠો આ છોકરાને એક દાંત પડી ગયો આમ કરજો આ જો એક દાંત પડી ગયો કોઈ પાસે ઈલાજ હોય દાંત બાત નો જરાય અને નાતરું આ છોકરાનું અમારે કરવાનું છે વેલા મોડું
કોઈ વાંધો નહીં, બાડી બોબડી. હે હે દીપલા હે ઈ કે અશોક આતાને ક્યાં મૂકીએ એવા, અશોક આતાને ક્યાં મૂકીએ એવા, બિચારા છોકરા તો સમજે નહીં. આ છે મારા બેનનું ઘર, મોટા પપ્પાની દીકરી, મારા કાકાની દીકરીનું ઘર. અહીંયા છે ને બહુ સગવડ છે બધી રહેવાની. મારી માને ત્યાં સગવડ નથી, તે બેહવાનું બધું અહીંયા રાખ્યું. નટાણ લગી અટાણ વાગ્યા બપોરના 1:30 જેવું થઈ ગયું. માણસ બધા ઓછા પડી ગયા, વયા ગયા, અને અહીંયા બધો પરિવાર ભેગો થઈ અને બેઠો. અને હવે વાતું એ સૈડા થોડીક વાર ડોહી માને વાતું કરાવે ને માને તો રોતું બંધ થઈ જાય. બહુ રોવે, બહુ રોવે, બહુ રોવે, એકદમ રોવે. ભનાભાઈ હા હુતા ટેસ્ટી. ભનાભાઈ તો આવ્યા હતા એક દી વિડીયોમાં. આ મારા બીજા બાપા કાકા બાપાના દીકરા છે, 2 છોકરામાં ઓશિકા લઈને પતુડો, ને અમારી છોકરીને માથે ઓઢી ઓઢીને હુઈ ગયા. હીરા મોઢું બતાડ. જો ધીમે ધીમે છે ને વરસાદ બધી જે અટાણ મારા બાને ની અંદર કાંઈ સગવડ નથી. અહીંયા અસલ મંદિર છે સામે, શામજી બાપાનું મંદિર છે, અને સગવડની આખા જમવાની ને રાંધવાનું ને બાયુને આવતા હોય ને મોટો વાળો ને બધી બેનને સુવિધા છે. તે કે બેન અહીંયા રાખીએ તો આપણી ઘેર બેહવા ઉઠવાનું, કે બેહવા ઉઠવાનું અહીંયા રાખીએ કે માણા સવારે અટાણે સોમવાર છે તે આજ બહુ જ માણા આવ્યા. અટાણ લગી 1:30 થયા, અટાણ લગી ચાલુ હતા તે હમણાં બધા માણા ગયા, એટલે પૂરું થયું. બધા પછી ઘર ઘરના તો રહ્યા એટલા રહીએ હવે કાયમ ભેરા. 2 બેનું છે, મારો મોટો ભાઈ આવ્યો, કાકા બાપાના ભાઈઓ બધા ભાંડેડા છે, બેનું કાકાની દીકરીઓ છે, અને મારા બધા અજીત ને લખું ને એ બધા આવ્યા હતા. મારો દીકરો ને વહુ ને કચ્છમાંથી આવ્યા હતા આજ બધા મોટે થવા. બસ બધા મારી માં છે ને ઘડીએ ઘડીએ તમે આજ વિડીયો જોયું છે, ઘડીએ ઘડીએ બેભાન થઈ જાય, ઘડીએ ઘડીએ બેભાન થઈ જાય. તેને કોહલાવે બધા. 100 વર્ષના છે મારા બા, અમારા બાથી એ મોટા છે. એને રાખવા ને એ તો લોઢાન સાણા સારવા જેવું છે. તે હવે બધાએ નક્કી કર્યું કે બેન તું હામણી છે ને હિંમતવાળી, તું એક જ છે. દુઃખ ગમે એટલું આપને થાય પણ મેં બોલ્યું હા લે બોલ. અમે જા રાણીબેન મારા બેન, મારી કાકાની દીકરી છે, આ એનું ઘર છે. અમારા બાપા પાસા થયા ને તો અહીંયા જ અમે રાખ્યું હતું કે બેહવા ઉઠવાનું. માણસ એટલા અમારામાં બહુ આવે માણસ, અને આ જ્યાં સુધી ક્રિયા ન થાય ને ત્યાં સુધી એટલા માણસ આવે. એટલે પછી મારા બાપાને એને કાંઈ સુવિધા નથી કહેવાય નહીં, તો પછી બધું બેહાડવાનું ઉઠાડવાનું ક્યાં, તો કાયમની ઉપાધિ હતી કે ના ના આપણે અહીંયા ઘેર રાખીએ, આ કામ તા પુણ્યનું કામ છે. પછી છોકરીઓને કે બધી કે તારી માને છે ને જોશના તું હિંમતવાળી છે તે લઈ જાજે હાઈવે રાખાય ને. આ એક ડોહીમાની હાવતી હોય ને હું રાખતી હોય કરતી હોય, હું કા ભેંસના હિંગડા ભેંસું ભેરે ન પડે. અહીં તો એકડાય ગોવાર ને હો નાઈ ગોવાર, મને તો આદત છે. ને મારા ભાઈ છે ને એના છેલ્લી ઈચ્છા હતી કે મારી મા છે ને છેલ્લે એક બોયલો જોશના તું લઈ જાજે માને, અને થાય ને એટલી સેવા માની કરજે. મારાથી ન થઈ, મારી આયુષ્ય પૂરું થઈ ગયું. બસ ભગવાન મને હિંમત આપે મારી માની સેવા કરવાની અને મારા હાહુની સેવા કરવાની. જેટલી થાય એટલી કરવી. ભગવાનની તો મેં જોયો નથી, પણ આ 2 માયુના રૂપમાં મને ભગવાન મળી જાય. તો આવજો બધાય. સીતારામ.